तो मित्रों जो तमारे पास मोबाइल होय ने जो तमने कॉल रेकॉर्डिंग करता न आवडतो होय बराबर तो विडियो पूरो जोवो ने એટલે તમને कॉल रेकॉर्डिंग केवी रीते करवो અને ऑटोमेटिक कॉल रेकॉर्डिंग करवो केवी रीते करवो હું તમને વિડિયોમાં બતાવીશ। તો આપણે મિત્રો જે સિમ્પલ મિત્રો આપણે જે કોલ કરવાનો ઓપ્શન હોય છે મિત્રો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે। તેના ઉપર ક્લિક કર્યા પછી શું કરવાનું છે અહીંયા મિત્રો ઉપરથી મિત્રો ત્રણ ટપકા દેખાય છે તમને બરાબર સાઈડમાં તો ત્રણ ટપકા છે ને મિત્રો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે। જો આવી રીતે ક્લિક કર્યા પછી બીજા નંબરનો ઓપ્શન છે કોલ સેટિંગ। तो कॉल सेटिंग है मित्रों तेना पर आप सिंपल क्लिक कर देवानुं छे। त्यार पछी अहींया घणा बधा ऑप्शन आवे छे बराबर तो अहींया शेना पर क्लिक करवानुं छे हूँ तमने बतावीश। तो मित्रों अहींया लखेलुं छे तीजा नंबरनो जे चौथा नंबरनो छे अहींथी जो तीजा नंबरनो रेकॉर्डिंग सेटिंग तो रेकॉर्डिंग सेटिंग पर सिंपल क्लिक कर देवानुं छे बराबर। तो मित्रों अहींया मैं पहलेथी मित्रों अहींया जे बीजा नंबरनो छे ने मित्रों जो आ टिक मार्क करेलुं छे बराबर रेकॉर्डिंग कॉल ऑटोमेटिक तो तेना पर क्लिक कर देवानुं छे मित्रों। क्लिक करशो मित्रों એટલે આપણા બધા જ ફોન આવશે मित्रों એને ऑटोमेटिक कॉल रेकॉर्डिंग થઈ જશે બરાબર। અને જો એવી રીતના ન આવડતું હોય તો તમને બીજી રીતના પણ શીખવાડીશ બરાબર। તો જો આ બીજી રીતના કેવી રીતે કરવું तो આપણે मित्रों आ कॉलનું કરવાનું જે ઓપ્શન હોય છે તે દબાવી રાખવાનું છે मित्रों। જો દબાવ્યા પછી જો અહીં એપ ઇન્ફો લખેલું છે બરાબર તો એના ઉપર ક્લિક કરવાનું છે બીજા નંબર તેના ઉપર ક્લિક કર્યા પછી मित्रों શું કરવાનું છે જો અહીં આવી રીતના ઓપ્શન આવે છે તો मित्रों આપણે અહીંયા પરમિશન આપવાનું છે કારણ કે મિત્રો ઘણીવાર એવું બનતું હોય છે કોલ રેકોર્ડિંગ ન થતા હોય કારણ કે પરમિશન ન આપેલી હોય। તો બીજા નંબરનો ઉપર છે પરમિશન તો પરમિશન ઉપર ક્લિક કરી દેવાનું છે। અહીંયા ક્લિક કર્યા પછી જો मित्रों અહીં 4 ઓપ્શન આવે ને તો મેં તો પરમિશન કરેલી છે।